નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની અંદર સુપ્રીમ કોર્ટ ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન તળે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ ખાતે જિલ્લા સેન્ટ્રલ જેલ રાજકોટના ઉપક્રમે આજરોજ જે કેદીઓ જેલમાં હોય છે એમના કુટુંબીજનોને જે કેદીઓ જેલમાં છે એમના માટેની જામીન માટેની એમના કેસની વગેરે કોઈ પણ બાબતની કાનૂની સહાય કે સલાહ જોતી હોય એના માટે કેદીઓના પરિવારજનોના માર્ગદર્શન માટે આ હેલ્પ ડેસ્ક બિલકુલ નિઃશુલ્ક આજરોજ ખોલવામાં આવેલ છે અને ત્યાં દરરોજ સવારના 9 થી 12 તથા બપોરના 3 થી 6 દરમિયાન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટના પેરાલીગલ વોલેન્ટિયર હાજર રહેશે અને જે તે કેદીઓના કુટુંબીજનોને જે તે કેદીઓ અંગેની જામીન કે અપીલ કે કેસની સ્થિતિ શું છે એ અંગે પૂરતું માર્ગદર્શન પૂરું પાડશે. કોઈને વકીલ ન હોય તો એને મફત વકીલની સેવા પૂરી પાડશે અને આ તમામ સેવાઓ કેદીઓના કુટુંબીજનોને મફતમાં મળી રહે તે માટે આજરોજ આ હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન કરી અને આ સેવાને શુભારંભ કરવામાં આવે છે. સર, કોર્ટે ધક્કા થતા તો એ બચશે લોકોને? યસ, જે કેદીઓ જેલમાં છે અને એના કુટુંબીજનોને જે માહિતી કોર્ટમાં આવવાથી જ મળતી હતી તે માહિતી તે લોકો કેદીઓના કુટુંબીજનો કેદીઓને જ્યારે મુલાકાત દરમિયાન મળવા આવે એ દરમિયાન એમને અહીંથી જેલથી જે માહિતી પ્રોવાઈડ થઈ જાય એ માટે જ આ નિઃશુલ્ક હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સર, આ જેલે તો થાય છે પણ કોર્ટમાં એક તમે ખોલ્યું છે જો એનું પછી કોર્ટમાં જેને અહીંયા આવ્યા હોય એના માટે? યસ, જે લોકો કોર્ટમાં જ આવેલા હોય અને એમને આ માહિતી ત્યાંથી જો મેળવવી હોય તો ત્યાં પણ આ ભારત દેશની દરેક કોર્ટની અંદર એમ રાજકોટ જિલ્લામાં પણ ફ્રન્ટ ઓફિસ ખોલવામાં આવેલ છે અને નીચેના માળે ત્યાં દરરોજ ચાલુ કામકાજના દિવસોમાં 2 પેરાલીગલ વોલેન્ટિયર તથા 2 રિટેનર એડવોકેટ બેસે છે અને જે કોઈ પક્ષકારોને આવી માહિતી જોઈતી હોય એમને આવી માહિતી ત્યાંથી જ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. અત્રેની રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ધોરણ 10માં અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 અલગ અલગ વિષયોમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી, જેમાં પાકા બંદીવાન ભાઈઓ ધોરણ 10માં કુલ 6 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, પરીક્ષા આપેલી હતી, જેમાંથી 2 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. એટલે કુલ 33% રિઝલ્ટ ધોરણ 10માંનું છે અને ધોરણ 12માં 4 પાકા બંદીવાન ભાઈઓ જે સજા પડી ગઈ છે એને પરીક્ષા આપેલી હતી, એ 4 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. એટલે રાજકોટ મધ્યસ્થ જેલનું હાયર સેકન્ડરીનું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 100% છે અને આના માટે આપણે તેને અલગથી વાંચન માટેની વ્યવસ્થા કરી દીધેલી હતી અને અભ્યાસ કરવા માટે જે કાંઈ જરૂરી હોય સંદર્ભ સાહિત્ય અને પાઠ્યપુસ્તકો અહીંથી પૂરા પાડવામાં આવેલા હતા અને જેલમાં શિક્ષણ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ એના માટે ખૂબ જ મહેનત કરેલી હતી અને એના લીધે તેને આજે આપણે આટલું સારું રિઝલ્ટ લાવી શકીએ છીએ. અને ઘણા બધા કેદીઓ એવા છે આ પૈકીના જે સાથે જેલની અંદર કોઈ પણ કોઈ એને કામ સોંપણી કરેલી કામ પણ કરતા હતા, કામ કરતાં કરતાં એને અભ્યાસ કરી અને આ રીતે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા છે. જેલનું જે શિક્ષણ વિભાગનું કામ કરતા અમારા ભાઈ જસ્મીનભાઈ ચંદ્રવાડિયા અને એની સાથેના બીજા સ્ટાફના મિત્રો એ સાથે મળી અને એક શિક્ષણ વિભાગ ચલાવે છે. એ લોકોએ સતત તેઓને માર્ગદર્શન આપેલું હતું અને પાસ થાય એના માટેનું ટૂંકમાં રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ એ લોકોએ કરેલું, જેના લીધે આપણે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100% રિઝલ્ટ આવી શકીએ.